રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે। નકલી શેમ્પૂ, નકલી જીરું બાદ નકલી ચલણી નોટ, નકલી ફેક્ટરી ઝડપાઈ છે। બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચલણી નોટની ફેક્ટરી ઝડપી પાડી છે। ડીસાના મહાદેવિયા ગામમાંથી નોટ છાપવાની ફેક્ટરી ઝડપાઈ છે। ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરતા 2 શખ્સની અટકાયત કરી છે। સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે। રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે, જ્યારે નકલી શેમ્પૂ, નકલી જીરું બાદ નકલી નોટની ફેક્ટરી આખરે ઝડપાઈ છે। બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ નોટની ફેક્ટરી ઝડપી પાડી છે। ડીસાના મહાદેવિયા ગામની આ ઘટના છે, જ્યાં ચલણી નોટ છાપવાની ફેક્ટરી ઝડપાઈ છે। 2 શખ્સની અટકાયત કરી છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે। સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે। એક બાદ એક નકલી નોટનો પર્દાફાશ થયો છે। નકલીનો રાફડો ફાટ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। દરેક વસ્તુ નકલી અને હવે ચલણી નોટ પણ નકલી, જેની ફેક્ટરી આખરે ઝડપાઈ ગઈ છે। 2 શખ્સની અટકાયત કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે આગળની તપાસ શરૂ કરી છે। કોણ કોણની સંડોવણી છે, કોણ મુખ્ય સૂત્રધાર છે, તમામ તપાસ હવે થશે। સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે। આપને જણાવી દઈએ સમાચાર, રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે। એક બાદ એક નકલી વસ્તુઓ સામે આવી રહી છે, તેમાં ચલણી નોટનો પણ સમાવેશ હવે થઈ રહ્યો છે। आज अंगे વધુ વિગત આપશે અમારા સંવાદદાતા વિક્રમ ઠાકોર અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। વિક્રમ, એક બાદ એક નકલી વસ્તુઓ મળી રહી છે, હવે તેમાં ચલણી નોટનો સમાવેશ થવા જઈ રહ્યો છે। શું વધુ અપડેટ્સ આ વિષય પર મળી રહ્યા છે? આગળ કયા પ્રકારની કાર્યવાહીને કેવી રીતે આ તમામ વસ્તુ સામે આવી, ચિતાર આપશો? કુશાલે ચોક્કસથી વાત કરો તો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મહાદેવિયા ગામમાંથી ચલણી નોટોનું કારખાનું ઝડપાયું, જો કે એલસીબીની મોટી સફળતા થઈ છે। જો કે વાત કરવામાં તો મહાદેવિયા ગામમાં રાયમલસિંહ બંસી પરમારના ખેતરમાં ભોયરામાં બનાવ્યું હતું ડુપ્લિકેટ કારખાનું, જો છાપાનું ખેતરમાં બનાવ્યું હતું નોટો છાપવાનું કારખાનું। જો કે વાત કરવામાં બનાસકાંઠા એલસીબીની ટીમે ડુપ્લિકેટ નોટો છાપવાનું કારખાનું ઝડપી પાડ્યું છે। ત્યારે જો કે વાત કરવામાં તો બનાસકાંઠામાંથી ડુપ્લિકેટ કારખાનું ઝડપાતા ત્યારે તો જો હજારોની સંખ્યામાં જે મોટી નોટો હતી તે અત્યારે તો ઝડપાઈ છે। વાત કરો અત્યાર સુધીમાં કેટલી નોટો છાપી છે અને કેટલા સમયથી આ કારખાનું ચાલતો સૌથી મોટો સવાલ છે, પણ હજી સુધી જો કે વાત કરો તો એ લોકો તો અત્યારે એલસીબી ટીમે ઝડપી પાડે, જો એ નોટો છાપવાના કામ કરતા અત્યારે 2 લોકોને એલસીબી ટીમે ઝડપી પાડી। જો વાત કરો હજી સુધી કેટલા લોકો એમાં સામેલ છે અને કેટલા લોકો બીજા છે તે અત્યારે તપાસ ચાલુ છે, એટલે તપાસ પૂરી થાય તે બાદ જ હજી સુધી બીજી ખબર પડશે। અત્યાર સુધીમાં જો એલસીબી કેટલો મુદ્દામાલ કબજે કરીએ પણ હજી તપાસ પૂરી થાય એના પછી જ ખબર પડશે। જી, એલસીબી તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે કેમ? કારણ કે સૌથી મોટું રેકેટ કહી શકાય, કદાચ અત્યારે 2 લોકોની ધરપકડ કરાઈ છે, આગળ બીજા પણ નામ ખુલી શકે છે, તે લોકો આ વિષય પર કંઈ બોલવા તૈયાર છે? જી, ચોક્કસથી વાત કરીએ હજી સુધી એલસીબીની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી, કેમ કે હજી સુધી કાર્યવાહી પૂરી નથી અને હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી પણ નથી। જો કે એમના જોડે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ એમનો કહેવાનું એમ છે કે અમારી કાર્યવાહી પૂરી થાય તે બાદ જ કોઈ પ્રતિક્રિયા સામે આવશે। જી વિક્રમ, કેટલા સમયથી આ જે ફેક્ટરી છે તે ધમધમતી હતી, કોઈ પ્રાથમિક જાણકારી સામે આવી છે કે કેમ? ને કોઈ તપાસ કરાવડાવી હોય અથવા કોઈએ બાતમી આપી હોય તેવી કોઈ વાત? જી, ચોક્કસથી વાત કરું હજી સુધી કોઈ એવું સામે આવી નથી, પણ એવું જ લાગી રહ્યું ક્યાંક ને ક્યાંક પોલીસને બાતમી મળી હોય તેના આધારે જ આટલું મોટું કારખાનું ઝડપાયું, કેમ કે એવું લાગી રહ્યું છે ઘણા સમયથી આ કારખાનું ધમધમતો હોય તેવું હાલ તો લાગી રહ્યું છે, કેમ કે આટલું મોટું કારખાનું ઝડપાયું છે એટલે ક્યાંક ને ક્યાંક પોલીસની પણ અહીંયા સામેલ હોય એવું હાલ તો લાગી રહ્યું, કેમ કે આટલા સમયથી આ કારખાનું હતું તો કેમ પોલીસને ના ખબર પડી। જી, આભાર વિક્રમ સમગ્ર માહિતી આપવા બદલ।